નમસ્કાર મિત્રો। જીવનસાથીના અવસાન પછી એક મહિલા પર માત્ર દુઃખનો પહાડ નથી તૂટતો, પણ ઘર ચલાવવાની અને આર્થિક ભરણ પોષણની મોટી ચિંતા આવી પડે છે। આવી કઠિન પરિસ્થિતિમાં કોઈ સામે હાથ ન ફેલાવવો પડે અને આપણી વિધવા બહેનો સ્વાભિમાનથી જીવી શકે તે માટે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એક મોટો ટેકો બની છે। સરકારે આ યોજનામાં 5 ક્રાંતિકારી મોટા ફેરફાર કર્યા છે, જેનાથી હવે લાખો બહેનોને સીધો ફાયદો થશે। જો તમારા પડોશમાં કે સગા સંબંધીમાં કોઈ આવી જરૂરિયાતમંદ બહેનો હોય તો આ વિડીયો તેમના સુધી જરૂર પહોંચાડજો। ચાલો જાણીએ આ તમામ ફેરફારો અને ઓનલાઈન ફોર્મ ભરવાની નવી પ્રોસેસ કઈ છે। મિત્રો, સૌથી પહેલા સહારાની ફેરફાર એ છે કે રાજ્ય સરકારે આ યોજનાનું નામ વિધવા સહાયમાંથી બદલીને ગંગા સ્વરૂપા સહાય યોજના કરી નાખ્યું છે। આ ફેરફાર માત્ર શબ્દોનો નથી, પણ સમાજમાં આ બહેનો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલવાનો અને તેમને સામાજિક સન્માન આપવાનો એક સંવેદનશીલ પ્રયાસ છે। અને બીજો ફેરફાર માસિક સહાયની અંદર નવી આવક મર્યાદામાં। તો વાત કરીએ આર્થિક સુરક્ષાની। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દરેક બહેનોને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે। આનાથી બહેનો પોતાની નાની મોટી દૈનિક જરૂરિયાતો કે દવાઓ માટે બીજા પર નિર્ભર નથી રહેતી। અને મિત્રો, બીજો મોટો ફેરફાર એ છે કે સરકારે આનો વ્યાપ વધારવા માટે વાર્ષિક આવક મર્યાદા વધારી દીધી છે। હવે ગામડામાં રહેતા હોવ તો 1,20,000 સુધીની અને શહેરમાં રહેતા હોય તો 1,50,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી બહેનો આનો લાભ લઈ શકે છે। ત્રીજો અને સૌથી મોટો ક્રાંતિકારી ફેરફાર મિત્રો, પહેલા એવો નિયમ હતો કે જો વિધવા માતાને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો દીકરો થાય તો સરકાર આ સહાય બંધ કરી દેતી હતી। પણ આપણે બધા જાણીએ છીએ કે દીકરો મોટો થાય એટલે તે માતાને સાચવશે જ, તેની કોઈ ગેરંટી નથી હોતી। તેથી સરકારે 21 વર્ષનો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે। હવે દીકરાની ઉંમર ગમે તેટલી હોય, વિધવા બહેનોને આજીવન આ આર્થિક સહાય મળતી રહેશે। આ ખરેખર બહેનો માટે એક બહુ મોટી રાહત છે। અને સૌથી મોટો ફેરફાર ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કરતા હવે આપણી વયોવૃદ્ધ બહેનોએ કાળઝાળ ગરમીમાં બેંકની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB તેના સહયોગથી હવે ડેશટેપ બેન્કિંગ શરૂ કર્યું છે। આધાર કાર્ડ લિંક હોવાથી પોસ્ટમેન પોતે તમારા ઘરે આવીને રોકડી રકમ હાથમાં આપી જશે। વચોટિયાઓનો ત્રાસ બિલકુલ ખતમ। હમણાં જ ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરી 2026ના સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને આવા હજારો શૂન્ય બેલેન્સ ખાતા ખોલવામાં આવ્યા છે। અને પાંચમો મહત્વના ફેરફારની વાત કરીએ તો સમાજની રૂઢિચુસ્ત માનસિકતા બદલવા માટે જે ગંગા સ્વરૂપા બહેનની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે છે અને તેઓ ફરી લગ્ન કરીને નવું જીવન શરૂ કરવા માંગે છે, તો સરકાર તેમને કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે,
જેમાં 25,000 રૂપિયા રોકડા ખાતામાં આવે છે અને 25,000 રૂપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC એટલે કે બચત પત્રો તરીકે આપવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ આની અંદર જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં જોશે. તો એક પતિનો મરણનો અસલ દાખલો, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, રેશન કાર્ડની નકલ, આવકનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્સ અને ઉંમરનો પુરાવો, LC અથવા જન્મનો દાખલો અને ફરી લગ્ન નથી કર્યા હોવાનું સોગંદનામું. જો મિત્રો કોઈ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો પ્રક્રિયા એકદમ ડિજિટલ અને પેપરલેસ છે. તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવે તો ગામમાં VCE અથવા તો તાલુકાના જન સેવા કેન્દ્ર પર જઈને અરજી કરાવી શકો છો. મિત્રો, આપણી આસપાસ એવી ઘણી બહેનો હોઈ શકે છે જેઓ માહિતીના અભાવે આ સહાયથી વંચિત છે. શું આપણે માત્ર આ વિડીયો શેર કરીને કોઈ જરૂરિયાતમંદ બહેનોના જીવનમાં આશાનું નવું કિરણ ન લાવી શકીએ? ચોક્કસ લાવી શકીએ. માટે આ વિડીયોને અત્યારે જ તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે અવનવી માહિતીના વિડીયો જોવા માટે પ્લે બોક્સમાં જાઓ. ત્યાં ઘણા બધા આપણે વિડીયો મૂકેલા છે. પસંદ આવે તો જુઓ. ધન્યવાદ મિત્રો.